દિનેશભાઈ, દિનેશભાઈ હાજર છો? સરસ સરસ. આવો શારદાબેન. હેલો, કોણ કોણ? હો, નાથાભાઈ, આવો 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 આવો. નાથાભાઈ, કેમ છો? આવો. કેમ છો? મજામાં? સરસ. ધનભાગ અમારા નાથાભાઈ અમારા ત્યાં બધા સરસ. ખૂબ આ સરસ મળીને સાહેબ. તમે આપને મળીને ખૂબ ખૂબ આનંદ થયો. આવો સાહેબ. આવો આવો નાથાભાઈ, આવો આવો આવો. ખૂબ સરસ ઘરને શણગાર્યું છે સાહેબ. નંદનવન જેવો સરસ બગીચો બનાવ્યો છે. ઉપરવાળા બહાર સરસ મંદિર છે, બીજું મંદિર બની રહ્યું છે. ઉપરવાળા અને ખૂબ સરસ ખૂબ સરસ આનંદ થયો. તમારું નિવાસ સ્થાન જોઈને ખૂબ આનંદ થયો. આમ તો અવારનવાર આવવાનું થાય છે, પણ આજે ઝીણવટથી જોયું તો બગીચાને તમે દર વખતે કઈ ને કઈ નવું કરો છો. આપ અમારા ત્યાં વધારે, સુદામાના ત્યાં કૃષ્ણ વધારે, એને જેવું કેવું આપણે. સાહેબ પાસે આવા અનેક પ્રોજેક્ટ છે ચંદુભાઈ સાહેબ. આપણે આજે એ જાણવા માટે આવ્યા છીએ. પણ સાહેબે ધારો કે ગંગાજી લોકોને લઈ જાય છે, એના સિવાય પણ ખૂબ સારી સંસ્થા ચલાવે છે, શૈક્ષણિક સંસ્થા અને સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટ એના પોતે મેઇન છે. અને ઘણી બધી સંસ્થાઓ સાથે પોતે સંકળાયેલા છે. સ્કૂલમાં બાલમંત્રીથી માંડીને 12મા ધોરણ સુધી અભ્યાસ ચાલે છે. અને એના સિવાય કોલેજ લેવલે કોર્ટ આગળ ચલાવે છે. આર્ટ્સ, ફાઇન આર્ટ્સ કોલેજ અને આર્ટ્સ કોલેજ અને લો કોલેજ ફેકલ્ટી પણ ચલાવે છે. આમ ઘણી બધી પ્રવૃત્તિઓ સાથે સાહેબ સંકળાયેલા છે. એટલે એમના જીવન વિશે આજે આપણે થોડું હાઇલાઇટ કરવું છે, એટલા માટે અહીં આવ્યા છીએ. મારી સાથે ચંદુભાઈ ઈટીડી, જે રાષ્ટ્રપતિ એવોર્ડ ચિત્ર વિજેતા શિક્ષક છે. એટલે એમના સહયોગથી અમે આવી રીતે જે કંઈ મહાનુભાવો કામ કરે છે એમને ઘરે જઈને એમના વિશે થોડું હાઇલાઇટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, જેથી બીજા મિત્રોને પણ એનો લાભ મળે, એમાંથી પ્રેરણા મળે અને કામ કરવાનું મન થાય. આપના જીવન વિશે અમે થોડું જાણવા માંગીએ છીએ, કારણ કે આપ એટલું બધું કામ, સમાજ ઉત્કર્ષનું કામ કરી રહ્યા છો, એનાથી અમે પ્રભાવિત થયા છીએ. તો આપનું બાળપણ, આપનું શિક્ષણ, એમાં આપણને આવા વિચારો કેવી રીતે આવ્યા? નવાપુરા ગામના, પાટણ તાલુકાના નવાપુરા ગામમાં થયો. એ પછી મારું અસલ ફાધર, મારા પિતાશ્રી હતા, એ આચાર્યશ્રી હતા ગોઠવા હાઈસ્કૂલમાં. એ વખતના ઇંગ્લિશ હેન્ડ હતા અને ગોઠવા હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે રહેતા હતા. એ પહેલા એમને કુકરવાડામાં રહેતા, સર્વિસ કરેલી શિક્ષક તરીકે. અને શિક્ષક તરીકે સર્વિસ કર્યા પછી આચાર્ય તરીકે ગોઠવા આવ્યા. પણ અમારું પ્રાથમિક જે એજ્યુકેશન કહીએ અમે કુકરવાડા લીધું, પછી માધ્યમિકનું ગોઠવા લીધું. ગોઠવા હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યા પછી કોલેજ લેવલનું જે શિક્ષણ મેળવ્યું એ મેં MN કોલેજ વિસનગરથી મેં મેળવ્યું. અને પછી ત્યાંથી પ્રી સાયન્સનો કોર્સ હતો અને પ્રી સાયન્સમાં ટકાવારી આવવાથી પછી બીજે મેડિકલ કોલેજમાં ચાલતા ડોક્ટર ઓફ નેચરોપેથી અને હાઇજીન એનો કોર્સ મેં ત્યાં બીજે મેડિકલ કોલેજમાં કર્યો. એવું શિક્ષણ મેળવ્યું છે કે જ્યાંથી તમને જે વિચાર લાગ્યો કે સંસ્કાર શું છે, સંસ્કાર ઘડતરનું કામ, એ તમે ડોક્ટર તરીકે ડીસામાં આવ્યા ત્યાર પછી તમારે તમે એ કામનો વિકાસ કર્યો. તમારે ધંધો તો તમે કર્યો, ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી, પણ ખેતીવાડીમાં પણ તમે ધ્યાન આપ્યું. અને પછી તમે જે સમાજ સેવાનું કામ શરૂ કર્યું, મને લાગે છે વિશ્વ હિન્દુ પરિષદ કે એની સાથે પણ આપ સંકળાયેલા છો, અને એ રીતે પણ આપણે કામ કર્યું. અને મુખ્ય વાત તો આપે જે બહેનોને હરિદ્વાર લઈ ગયા, તીર્થયાત્રાઓ કરાવી, જે અપાહિજ છે, જેમને પોચીનથી વળતા, જે ઘરડા છે, જે આર્થિક મંદ છે, એવા લોકોને તમે ખૂબ સેવા કરી છે. અને એ સેવાના ફળ સ્વરૂપે તમે ઘણા બધા મિત્રોને હરિદ્વારની યાત્રા કરાવી છે. બેન હોય એવા કે જેની યાત્રા કર્યા પછી આપે ગદગદ થઈ હોય બેન, કે બેન સાહેબ તમે સારું કર્યું. એમ ડીસામાં દવાખાનું શરૂ કર્યું. એ મારા અંકલ ઈશ્વર કાકા અહીંયા રહેતા હતા, જેમની સંપૂર્ણ સહકારથી મેં ડીસામાં દવાખાનું ચાલુ કર્યું. અને દવાખાનું ચાલુ કર્યા પછી મને એમ થયું કે એકલું ફક્ત દવાખાનામાં આપણે સેવા કરીએ એના કરતાં બીજી બી સમાજ સેવાઓ થોડી કરવી જોઈએ. એટલે માણસની જિંદગીમાં શૈક્ષણિક કાર્યો, આધ્યાત્મિક કાર્યો, સાંસ્કૃતિક કાર્યો, રાજકીય કાર્યો, આવા બી બધામાં ભગવાને મને થોડો લક્ષ્ય આપ્યો. એટલે ડીસા શહેરમાં મને એ વખતે ડીસા શહેર ભાજપના પ્રમુખ તરીકે શ્રેય આપ્યો. એ પછી પાર્ટીએ મને તાલુકાનો બી પ્રમુખ બનાવ્યો ડીસા શહેરનો. એ પછી મેં અહીંયા અમારા ખેમચંદભાઈ વલેરા અને મહેશભાઈ દવે એમના કોલોબરેશનથી અમે સર્વોદય એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ ઊભું કર્યું. અને એ ટ્રસ્ટ ઊભું કર્યું, એમાં મને ઉપાધ્યક્ષની જવાબદારી મારી પાસે હતી. એટલે એ ટ્રસ્ટ આજે તો એક નાનું બી વાવ્યું હતું. આજે એ ટ્રસ્ટ અંદર અમારી પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા, આર્ટ્સ કોલેજ, કોમર્સ કોલેજ અને છેલ્લે હમણાં ઈશ્વરભાઈ અમારા હાલના પ્રમુખના
ખૂબ પ્રયત્નોથી, ઈશ્વરભાઈના વધારે પ્રયત્નોથી અમે આજે લો કોલેજ પણ અમે લાવી શક્યા ખૂબ છીએ. સરસ. એટલે તમે શૈક્ષણિક કામ પણ ખૂબ સારું કર્યું. મેં આપને કહ્યું મેં યાત્રાઓ પણ બહેનોને કરાવી, ધાર્મિક ને સંસ્કૃતિક કામ પણ ખૂબ કર્યું. પણ અમને તમે મહિના 2 મહિના પહેલા મારા નિવાસ સ્થાને આવ્યા હતા અને ગંગાજળની યાત્રા લઈને આપે આવ્યા હતા. મોટું ટ્રક લઈને સાહેબ, મોટું ટ્રક લઈને ગંગાજળ મંગાવ્યું હતું આપે. પછી બોટલ બનાવી નાની નાની, અને ગામના ઘણા બધા શહેરના, ડીસા શહેરના ઘણા બધા લોકોના ઘર સુધી આપે ગંગાજળ પહોંચાડ્યું છે. એટલે ખૂબ મોટું સંસ્કૃતિનું કામ આપે કર્યું છે. ગંગાજળ જે નથી, જેના ઘરમાં ગંગાજળ આપણે પવિત્ર માનીએ છીએ, કોઈનો દેહાંત થાય ત્યારે 2 ટીપા ગંગાજળ મોઢામાં મૂકીએ તો એનો દેહ કે મુક્તિ થાય છે એવું. અને એ આપણે ખૂબ મોટું કામ કર્યું સંસ્કાર ઘડતરનું, સમાજની સંસ્કૃતિની જાળવણીનું. એના માટે પણ આપણે આપણે અભિનંદન આપીએ છીએ. વૃક્ષ કહેવાય વટ, અને અત્યારે મોટું વટવૃક્ષ બન્યું છે. એવી સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટ આપણા બધાના સહકારથી ખૂબ સારી રીતે ચાલે છે. એના અમે ગૌરવ લઈએ છીએ. આપે આવી પ્રેરણા કેવી રીતે મળી આપને? સેવાની મનુષ્ય તરીકે આપણે જન્મ થયો છે ત્યારે આપણા લાઈફ પાર્ટનરે કંઈ પણ મુશ્કેલી હોય તો જેવી એમની ફરજ છે એવી આપણી ફરજ છે એમ આપણે સમજીએ છીએ. અને એના કારણે અમે બંને સાથે, એ બી મારા આધ્યાત્મિક કામોમાં મોદા હોવા છતાં પણ આજે મારા આધ્યાત્મિક કામોમાં એ સફળ રહે છે. અને એમના નેજા નીચે ભગીની સમાજની અમે રજિસ્ટર્ડ સંસ્થા બનાવી છે. અને એ ભગીની સમાજની સંસ્થા બહેનો માટે, બહેનોથી અને બહેનો વડે ચાલતી આ સંસ્થા છે. અને એમાં બહેનોને કોઈ જગ્યાએ અન્યાય થતો હોય, શિક્ષિત બહેનોને અન્યાય થતો હોય, બહેનોને ઘરડા માજીઓને વિધવા પેન્શન લાવી આપવાનું હોય, અથવા ઉંમરલાયક માણસોને સરકારી મદદ લાવી આપવાની હોય, આવી યોજનાઓ જ્યારે એ દોડતા હતા ત્યારે થતી. હવે એમની જવાબદારી થોડી મેં લઈ લીધી છે કે ભગીની સમાજના ડાયરેક્ટર તરીકે મને જવાબદારી સોંપી છે. એટલે એ કામ અત્યારે અમે આ ભગીની સમાજ થ્રુ કરીએ છીએ. ખૂબ સરસ કામ કરો છો. અત્યારે સરકાર શ્રી ઘણી બધી યોજના મૂકે છે સાહેબ, પણ એ લોકો સુધી પહોંચતી નથી. એના માટે માધ્યમ તરીકે ખૂબ ભગીની સંસ્થાએ તમારું કામ કર્યું શારદાબેને, અને તમે પણ એ કામ નિભાવી રહ્યા છો, જે ખૂબ જરૂરી છે. એના માટે પણ આપણને અભિનંદન આપીએ છીએ. એટલે સૌથી પહેલા 2003માં મેં ભાગવત કથા હરિદ્વારમાં કરી. 2009માં આપ સૌની નટુભાઈ આપ હતા, પછી ડોક્ટર જગદીશભાઈ ઠક્કર હતા, નટુભાઈ લેબોરેટરી વાળા હતા, આવા બધા મિત્રો, ઈશ્વરભાઈ હતા, એ બધાના મિત્રોની સાથે મેં 2009માં આપની સાથે આપણે ભાગવત સપ્તાહનો આનંદ ખૂબ મજા લીધી. એ પછી લગભગ મારી જિંદગીમાં મેં એકલા હાથે 11 કથાઓ કરી. એમાં બદ્રીનાથ, રામેશ્વરમ, દ્વારિકા, જગન્નાથપુરી, વૃંદાવન, તિરુપતિ બાલાજી, ડીસામાં 3, એમ કરીને ટોટલ ભગવાને મને શ્રેય 11 કથાઓ કરવા આવા શરીરે મને શ્રેય આપ્યું. અને એ દરેક વિના વિઘ્ને મારી આ કથાઓ પાર પડી. અને કુટુંબને મેં લગભગ ધાર્મિક યાત્રાઓ લગભગ 29 થી 30 યાત્રાઓ ધાર્મિક કુટુંબ સાથે એમનો યોગદાન 50% એમનું લેતો, 50% મારા ખર્ચે, પણ કુટુંબને આવું યોગદાન મેં ધાર્મિક યાત્રા. આપણા પિતાજી પણ આપણે કહ્યું તો પ્રિન્સિપાલ હતા. એમનું એક લખેલું પુસ્તક મારી પાસે છે, મને આપ્યું હતું, કૃષ્ણ ગીતા વિશેનો એમના વિચારો. ખૂબ સુંદર, 18 અધ્યાય વિશે એમને 2 પેજમાં સરસ શોર્ટમાં લખી છે, અને મને પુસ્તક આપ્યું હતું. એ મારી પાસે છે. આપ સાથે સાથે દિનેશભાઈ સાહેબ પણ એટલા સંસ્કારી, એમના પણ વિચારો ખૂબ ઉચ્ચ છે, એમનું પણ ક્વોલિફિકેશન સારું છે. એમણે પણ સુખી અને સાત્વિક જીવનની ચાવીઓ એમ નામનું સરસ મજાનું આધ્યાત્મિક પુસ્તક બનાવ્યું છે, જે સરાહનીય છે. એને વાંચીને લોકો સંસ્કાર ઘડતરનું કામ કરવાનું જે કામ છે સાહેબનો, જે નિયમ, જે સ્લોગન છે એ પાર પડશે. જેમ જેમ વધુ લોકો વાંચશે એમ સંસ્કાર ઘડતરનું કામ ઉમદા થશે એવી અમને અપેક્ષા છે. આપણે સરસ મજાનું પુસ્તક બનાવ્યું છે, સુખી અને સાત્વિક જીવનની ચાવીઓ. તો એ મિત્રો વાંચે એના પહેલા તમે એમાં શું વિચારો મૂક્યા છે એવું થોડું ટૂંકમાં માહિતી આપશો? મને આપણી એક જૂની કહેવત યાદ આવે છે, કુવામાં હોય તો હવાડામાં. અમારા કુવામાં ફાધરે જે આ બધી સંસ્કૃતિ ભરેલી છે ને જે પુસ્તકો લખ્યા, એમનો થોડો ઘણો અંશ મારા જીવનમાં બી ઉતર્યો. અને મને પણ એવી ઈચ્છા થઈ કે હું પણ કંઈક એવું નાનું સરખું મારા જીવનના સંભાળના રૂપે કંઈક પુસ્તક બનાવું, જે મારા મિત્રોને હું ભેટ સ્વરૂપે મારા મિત્રોને આપી શકું. એટલા માટે મેં એક સરસ મજાનું આવું એક પુસ્તક મારા પપ્પાની પ્રેરણાથી લઈને લખ્યું છે, જેમાં મને મારા દીકરાનો, મારા ધર્મપત્નીનો ખૂબ સહકાર મળ્યો છે. એમના પાસેથી બી કેટલાક ચેપ્ટરો, એમના વિચારોના બી ચેપ્ટરો આમાં લીધા છે, દીકરાના વિચારોના બી ચેપ્ટર લીધા છે. એ સિવાય માને પુત્રવધુના બી વિચારોના ચેપ્ટરો લીધા છે. અને એ વિચારો લઈને
આ વિચાર મારા મિત્રોને હું આપી શકું કંઈક એ હિસાબથી આ પુસ્તક મેં તૈયાર કર્યું છે. શારદાબેન નમસ્કાર. નમસ્કાર સાહેબ. આપની તંદુરસ્તી નાદુરસ્ત છે, આપને ચાલવામાં પણ તકલીફ પડે છે. આ પરિસ્થિતિમાં આપનો પરિવાર, ખાસ કરીને દિનેશભાઈ, તમારો દીકરો, તમારી પુત્ર વધુ અને તમારા જે સહકર્મચારી ભાઈઓ બહેનો છે ઘરમાં, એ બધા તમારી બહુ ખબર રાખે છે. એના વિશે આપની શું લાગણી છે? મારા પરિવાર મારા માટે ખૂબ જ લાગણીનો અનુભવ કરે છે. હું પોતે અનુભવ ધરાવું છું. મારા પરિવારમાં મારો દીકરો, મારી વહુ, મારા બાળકો મારી આટલી તબિયતના લીધે પણ સારી સેવા કરે છે અને જ્યાં જવું હોય તો મને એકલી મૂકીને ક્યાંય જતા નથી. જો આટલી કથાઓ કરાઈ, ધાર્મિક પ્રવાસો કર્યા, આવી પરિસ્થિતિમાં પણ એમના સાથે મને લઈ જઈ મારી સેવાઓ કરે છે. બીજું કે મારા ઘેર ડૉક્ટર સાહેબ મારી પણ ખૂબ જ સેવાઓ કરે છે. ટાઈમસર દવાઓ આપે, ઘરનું ધ્યાન રાખે, મારી કસરતો કરાવે. સવારે ઉઠીને પલંગમાં ઉઠી પહેલાં મને નીચે પગે મૂકવા દેતા નથી. પહેલાં મારા પગની કસરતો કરાવે છે અને ટાઈમસર મને દવાઓ આપે, મારે ખૂબ ધ્યાન રાખે છે. આપણે હરિદ્વાર ગયા ત્યારે અમીરામભાઈ આપણી સાથે હતા હા અને એ આપને પણ ખૂબ સરસ કસરત કરાવતા હતા. હા એમના વિશે આપ કંઈ બે શબ્દો કહેશો? હા અમીરામભાઈ મારી કસરત તો ખૂબ કરાવી, પણ મને એની હિંમત આપી, વાહ વાહ, ખૂબ સરસ. ખૂબ હિંમત આપી અને મને સાથે લઈ જઈને એમના જોડે મને કસરતો કરાવતા, ગરબા ગવડાવતા, મારું ખૂબ ધ્યાન રાખતા. અને અમીરામભાઈ અત્યારે પણ જ્યારે ભેગા થયા ત્યારે હિંમત, બેન કેવી હિંમત છે, તમારામાં કેટલી શક્તિ આવી, બધા પ્રશ્નો તો પૂછે જ છે. સરસ સરસ. એમની બહુ લાગણી. ખૂબ લાગણી હતી મારા ઉપર, ખૂબ લાગણી હતી એમના ઉપર. સાચી છે. એટલે તમને દવા અને દુવા બંને હા, કામ કરી ગયો. બંને કામ કરી ગયા. સરસ. બંને એટલે કામ કરી. તમને આ રીતે તમારું જે દાંપત્ય જીવન છે એને માણીએ અને તમે જે એકબીજાને ભગવાન જોઈ રહ્યા છો હા એ વિચારો આજે આપણને બહુ ગમ્યા છે. દિનેશભાઈ, તમારામાં ભગવાન જોઈ રહ્યા છે, તમે દિનેશભાઈ સાહેબમાં ભગવાન જોઈ રહ્યા છો. તમારો આખો પરિવાર ખૂબ હા. સરસ તમારું ખબર રાખે છે. એ બદલ તમને બધાને ખૂબ અભિનંદન આપું છું.